الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله والحمد لله الذي يحيي ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد بسم الله الرحمن الرحيم ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب آمنا بالله وصدق الله العلي العظيم اللهم صل على محمد દુનિયાની અંદર ઘણા લોકો મઝલૂમ છે. સવાર પડે છે તો ખબર નથી કે રાત નસીબ થશે કે નહીં થાય. રાતના સોઈ છે તો ખબર નથી કે સવારના અવલાદ સલામત હશે કે નહીં હોય. દુનિયામાં ઘણા લોકો બીમાર છે, કોમની અંદર ઘણા બીમારો છે. હરેક પોતપોતાની મુશ્કેલીની અંદરમાં ફસાયેલો છે. એવા કઠિન અને એવા તકલીફવાળા જમાનાની અંદરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, જેના માટે થઈને આપણા પાસે એક જ રસ્તો છે. દુનિયા ગમે તેટલી આગળ વધી ગઈ હોય, દુનિયા ભલે આજ માર્સમાં રહેવા જવાનો ઈરાદો કરતી હોય, પણ એક ટાઈમ ઇન્સાનને માટે એવો આવે છે કે જ્યાં એ ઊભો રહી જાય છે. એને કોઈ રસ્તો નથી સૂઝતો, કાંઈ ખબર નથી પડતી. ચાહે એ દોલતમંદ હોય, ચાહે ગરીબ હોય, ચાહે ભણેલો હોય, ચાહે અભણ હોય, જે પણ જાતનો ઇન્સાન હોય. એટલે સુધી કે મોટા મોટા સાયન્સદાન લોકો પણ, એ લોકો કે જે લોકો આતે છે, ખુદાને નથી માનતા, પણ એના જિંદગીની અંદરમાં, એની જિંદગીની અંદરમાં પણ એક એવો ટાઈમ આવે છે કે જ્યાં એ ઊભો રહી જાય છે. એ નબળું જ સોલ્યુશન. હવે શું કરે ખબર નથી. યા એના દિલની અંદરમાં થાય છે કે કોક તાકાત શાયદ મારી મદદ કરી શકે, અને એ જ તાકાતનું નામ ખુદા છે. એટલા માટે થઈ અને આવો આપણે આ બધા લોકોની મુશ્કેલીઓને સામે રાખી અને સાથમાં મળી, કારણ કે હુસૈનનો એ દરબાર છે. ખરેખર જે લોકો મજલિસની અંદરમાં આવી જાય ને તો બે વાતની જરૂર યાદ કરે. સૌથી પહેલા ખુદાનો શુક્ર કરે.
ખુદાનો શુક્ર કરે કે એને એ લોકોના વચમાં પેદા કર્યો કે જે હુસૈનને માનવાવાળા છે. આ જગ્યા ઉપર આવી જાય તો ખુદાનો શુક્ર કરે કે આપણને ખુદાવંદે કરીમે આ જગ્યા નસીબ કરી. હું તમને આપણા કોમની વાત કરું છું. એવા લોકોને જોયા છે કે જે લોકો બિલકુલ આડા રસ્તે હતા. કોઈ એવી ખરાબી ન હતી કે જે લોકોમાં ન હોય, પણ કારણ કે યા તો મરશિયા પડવાવાળા હતા, યા તો એવી ફેમિલીમાં પેદા થયેલા હતા કે જે લોકો આ જગ્યા ઉપર આવતા હતા, યા તો મજલિસમાં આવવાની આદત હતી. તો મોતની પહેલા તૌબા નસીબ થઈ, મોતની પહેલા સીધો રસ્તો નસીબ થયો, કબરમાં જવાની પહેલા ફરીથી ખુદાનો રસ્તો દેખાણો. આપણને આશા પણ ન હતી કે આવો માણસ, આટલો ખરાબ માણસ, અને એને પાછો આવો રસ્તો નસીબ થાય. પણ નહીં, આપણી જિંદગીની અંદરમાં મને ખબર નથી, પણ આપણી જિંદગીમાં આપણે એવા માણસોને જોયા છે કે જે લોકોને મજલિસની સાથે જોડાવ હતો, જે લોકોને મજલિસને અંદરમાં આવવાની આદત હતી, એ લોકોને કબ્રમાં જવાની પહેલા ફરીથી ખુદાનો રસ્તો નસીબ થયો. એટલે જ્યારે આપણે અહીં પહોંચી જઈએ તો ખુદાનો શુક્ર કરીએ કે ખુદાવંદે કરીમે આપણા માટે છેવટ સુધી, કબ્રમાં જવા સુધી આપણા માટે ફરીથી હિદાયત તરફ આવવાની એક ઉમ્મીદ રાખેલી છે. અને બીજું, આપણા માવતરને યાદ કરીએ, આપણા માવતરનો શુક્ર અદા કરીએ કે જેણે આપણને આ રસ્તો દેખાડ્યો. એ જમાનો એ હતો, અહીંયા હું અમુક ચહેરાને જોઉં છું કે જે ચહેરાઓ ને પોતાના બાપા, પોતાના માવતરો હાથ પકડીને ઇમામવાડે લઈ આવતા હતા. આપણે બધા એની અંદરમાં છીએ. શુક્ર કરીએ આપણા માવતરનો કે જેણે આપણને આ રસ્તો દેખાડ્યો. દોસ્તો, અઝાદારો, અત્યારે દુનિયા એટલી ઝડપથી જઈ રહી છે, અત્યારે દુનિયા એટલી તરક્કી કરી રહી છે, પણ એ તરક્કીની અંદરમાં એટલી ખરાબી છે કે આપણા કોઈની તાકાત નથી કે આપણે આ ઔલાદની તરબિયત કરી શકીએ, આપણે આ ઔલાદને બચાવી શકીએ. કોઈની તાકાત નથી. ચંબરબંધીનો દીકરો પણ હોય, કોઈ કહે કે નહીં હું બહુ ભણેલો છું, મારા દીકરાને બચાવી લઈશ. કોઈ કહે કે હું મુશ્તહેદ છું, હું બહુ મોટો આગા છું, આલિમ છું, મારી ઔલાદને બચાવી લઈશ. નહીં, મોટા મુશ્તહેદોની ઔલાદો પણ આડે રસ્તે છે અત્યારે. શા માટે? કારણ કે દુનિયાની અંદરમાં એવી હિલચાલ ચાલી રહી છે, એવી પોલિટિક ચાલી રહી છે કે જ્યાં પણ ઇન્સાન નજર કરે ને બધા તરફ ખરાબી અને ખરાબી દેખાય છે. ઇન્સાન સવારના ઉઠે ત્યારથી લઈ બલકે રાતના સુવા જાય ત્યાં સુધી આ મોબાઈલની અંદરમાં શૈતાન સાથે છે. આવા માહોલની અંદરમાં આપણે આપણી ઔલાદની, આપણી પોતાની તરબિયત થઈ શકે એમ નથી. આપણે પોતે સીધા રસ્તા ઉપર બાકી રહી શકીએ એમ નથી. તો આપણે આ ઔલાદ ફક્ત એટલું જ કે આપણે આ ઔલાદને છે ને ઇમામે હુસૈનને સોંપી દઈએ, ફક્ત આ ઔલાદને આ દરગાહ સુધી પહોંચાડી દઈએ. આ અગર આપણે કરી દીધું ને, કાલે સવારે ઇમામે હુસૈનને કહી શકશું કે અમે ફક્ત આટલું કરી શકતા હતા. તમને ખબર છે ને, આપણે દર વખતે જનાબે ઝૈનબના ઓલો મોહમ્મદ ઉપર રોઈએ છીએ. જનાબે ઝૈનબ તમને ખબર છે કોણ છે? એ શખ્સિયતનું નામ છે કે જેણે પોતાની બંને ઔલાદોને કુરબાન કરી, પોતાની નસલને કુરબાન કરી દીધી. એનો મતલબ શું થયો કે આ બધી જેટલી આપણી ઔલાદો છે ને, એ બધી જનાબે ઝૈનબની આપણા ઉપર અમાનત છે, આપણા પાસે અમાનત છે. કાલે સવારે જો આપણે એ લોકો એ ઔલાદને જનાબે ઝૈનબ સુધી ના પહોંચાડ્યા ને, તો આપણે કોઈ પણ જન્નતનો રસ્તો નથી જોઈ શકતા. બહુ મોટી જવાબદારી છે આ ઔલાદ, પણ આપણા પાસે અત્યારે તાકાત નથી કે ઔલાદને બચાવીએ. એટલા માટે કોશિશ કરીએ કે આપણે આ દરગાહને ના છોડીએ, આ દરગાહમાં આવીએ, અને જ્યારે આવી જઈએ તો ખુદાનો શુક્ર કરીએ અને માવતરને કદર કરીએ કે આપણે આ જગ્યા સુધી પહોંચી ગયા. તમને ખબર છે આ દરગાહની શું અઝમત છે? એ પહેલા કે આપણે અઝમત બયાન કરીએ, મને લાગે છે કે એ બધા જેના આપણે નામો લીધા, જેના માટે આપણે વિચાર કર્યા, એ બધાને માટે, એ બધાની મુશ્કેલીઓ જેટલા પણ હાજર છે, બધાની મુશ્કેલીઓને દૂર થવાની માટે આપણે બધાએ સાથે મળી
અને 3 વખત અમે યજી પડીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુસર્રા ઇઝા દઆહુ વયશફિ સુર. અમ્મા યુજીબુલ મુસર્રા ઇઝા દઆહુ વયશફિ સુર. અમ્મા યુજીબુલ મુસર્રા ઇઝા દઆહુ વયશફિ સુર. આ જગ્યા ઉપર જ્યાં જ્યાં જેને બેસવાનો નસીબ થયું છે એ બધાની જગ્યા બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા તરફથી રિઝર્વ જગ્યા હોય છે. ખુદાના ખાસ્તા કોઈ વખત હું મારા ઘરેથી નીકળું અને મજલિસમાં આવવાને માટે મહેનત કરું, અહીંયા સુધી પહોંચી જાઉં અને પાર્કિંગ સુધી ઊભો રહી જાઉં, તો મને જરાક મારા દિલની અંદરમાં વિચાર કરવો જોઈએ કે શાયદ શાહઝાદીએ મને અંદરમાં જગ્યા નથી આપી. એટલા માટે જ્યારે આપણને અંદરમાં બેસવાનો મોકો મળે ને તો ખરેખર ખુદાનો શુક્ર અદા કરો. આપણને આ જગ્યાની અઝમત નથી ખબર. અફસોસ આપણે આ જવાનો આજે ઇન્શાલ્લાહ હું કોશિશ કરું છું કે આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યા ઉપર આપણને આ શું મળી ગયું છે. આ દુનિયાની કોઈ પણ દોલત આપણને નથી દઈ શકતી. જે આ વસ્તુ આપણને અહીંયા અંદરમાં બેસવાનું મળ્યું છે ને એની શું અઝમત છે એ આપણે નથી જાણી શકતા. તો આપણે સમજીએ કે આ શું છે. અત્યારે એક હવા ચાલી રહી છે કે નહીં, મજલિસની અંદરમાં આપણે આવીએ છીએ તો પડવાવાળું એવું પડે છે કે આપણને બહુ ઇન્ટરેસ્ટ નથી થતું, બહુ સારો ઝાકીર નથી, ફલાણું છે, આમ છે. તો હેલો આપણે યુટ્યુબ ઉપર બહુ સારી સારી મજલિસો મળે છે, ઘરમાં સાંભળી લઈએ. આજથી લગભગ 30 થી 35 વર્ષ પહેલા, યા તો એમ કહું કે કદાચ વધારે હોય, 40-50 વર્ષ પહેલા અમુક અહીંયા તકરીર કરવાવાળા હોય કે મજલિસ પડવાવાળા હોય, એ લોકો આવ્યા હતા અને જમાનો આહિસ્તા આહિસ્તા મોડર્ન થતો જઈ રહ્યો હતો. તો આવીને બયાન કર્યું કે મજલિસ જે છે ને યુનિવર્સિટી છે. મજલિસ એક યુનિવર્સિટી છે, કરબલા એક યુનિવર્સિટી છે. તો મારા જેવો જે થોડું ઘણું ભણેલો હતો તો મને આમ જોશ ચડ્યો, ઓહો મજલિસ યુનિવર્સિટી બહુ મોટી વસ્તુ કહેવાય. દોસ્તો, પણ મજલિસ ને યુનિવર્સિટી કેવું એ મજલિસની કિંમતને ઘટાડવા સમાન છે. મજલિસ એમ તમે સમજો કે યુનિવર્સિટી ફક્ત એક નાનકડો ભાગ છે મજલિસનો. મજલિસ યુનિવર્સિટી કરતાં બહુ આગળ છે. ને મજલિસની અંદરમાં જે ઇન્સાનને વસ્તુ મળે છે ને યુનિવર્સિટી કરતાં બહુ આગળ છે. ઇન્સાનની કારણ કે અકલ એટલી મહેદૂદ છે, એટલી લિમિટેડ છે કે એ પોતાની અકલથી આની અંદરમાં શું સમાયેલું છે નથી સમજી શકતો. એટલા માટે આવો આપણે જરાક પોતા તરફ નજર કરીને વિચાર કરીએ કે હું આવી રીતના ઘરે મજલિસ સાંભળી લઉં છું ને યુટ્યુબ ઉપર ચાલે છે ને બધું અલ્હમ્દુલિલ્લાહ એની જગ્યા ઉપર, પણ જ્યારે મારા બાપનો ઇન્તેકાલ થઈ જાય તો હું મજલિસમાં આવું, નમાઝમાં પણ આવું, ત્યારે પછી ભલેલો મજલિસ પડવા વાળો ચોપડી વાંચીને પણ પડતો હોય એમાં ના નડે. શા માટે? કારણ કે મારા બાપનો ઇન્તેકાલ થયો છે. તો બાપનો ઇન્તેકાલ થયો છે, શા માટે બાપના ઇન્તેકાલમાં હું મજલિસમાં આવું છું? કારણ કે હું મારા બાપનું
રેસ્પે રાખું છું. ઠીક છે, શું કામ મારા બાપનો રેસ્પે રાખું છું? કારણ કે મારા બાપ પ્રત્યે મને મોહબ્બત છે. તો બાપની મોહબ્બતની અંદરમાં હું મજલિસમાં આવું છું ત્યારે મને કોઈ વસ્તુ નથી નડતી. એનો મતલબ શું થયો? કઈ વસ્તુ મને લઈ આવે છે અહીંયા? બાપની મોહબ્બત લઈ આવે છે. અને જ્યારે મારા ઘરે ઇન્તેકાલ થયો હોય, મારા બાપનો ઇન્તેકાલ થયો હોય, તો 3 જાતના માણસો હોય. એક એ માણસો હોય કે જે મને ફોનમાં કહી દે કોન્ડોલેન્સ શેખ. એક એ લોકો હોય. એ કોણ હોય? કે જે મારાથી આમ થોડી ઘણી મોહબ્બત કરવાવાળા છે ને જરાક મારા ઓળખાણવાળા છે. પણ જે મારા વધારે બાજુના દોસ્તો હશે, વધારે બાજુના ફેમિલી હશે, એ શું કરશે? એ મને મળવા આવશે. પણ અમુક એવા મળવાવાળા હશે કે જે ફક્ત બધાય પ્રોગ્રામ ચાલતો હશે તો લકુરમાં ઊભા રહી જશે, ફક્ત પ્રેઝન્સ દેવાને માટે કે આ ફલાણા લોકો આવ્યા હતા. પણ એક ખાસ અંગત સગાઓ હશે, અંગત દોસ્તો હશે, એ લોકો બહારે નહીં ઊભા રહે, અંદરમાં આવશે, મારી બાજુમાં આવશે, મને ભેટશે, મને કહેશે સિન્સિયર કોન્ડોલેન્સ. બસ હું મને પોતાને સમજી લઉં કે હું કઈ ડિગ્રીમાં છું. હું એ ડિગ્રીમાં છું કે ફક્ત ફોન ઉપર કોન્ડોલેન્સ પ્રેઝન્ટે કરું છું બીબી ફાતિમા ઝહરાને, તો હું યુટ્યુબમાં મજલિસ સાંભળું. અહીંયા લકુરમાં આવી જાઉં છું તો હું એ લોકોમાંથી છું કે જે લોકોને થોડીક વધારે મોહબ્બત છે. પણ યા તો હું એ લોકોમાંથી છું કે જે અહીં અંદર આવી અને બીબીને કહું છું કે નહીં, હું તમારો બાજુનો સગો છું, તમારા બાજુનો છું હું, અને હું તમને સંસાર કોન્ડોલેન્સ કરવા માટે આવ્યો છું. ફક્ત અઠવાડિયામાં બીબી ફાતિમા ઝહરા એક મજલિસ આપણાથી માંગે છે શબે જુમાની. મારા પાસે અગર જો એટલો પણ મૌકો ના હોય કે ટાઈમ ના હોય કે જી પણ હોય, જો એ પણ હું મારી શાહઝાદીને દેવાને માટે તૈયાર ન હોઉં તો ખરેખર મને વિચાર કરવો જોઈએ કે હું કઈ જાતનો ઇન્સાન છું. અને આ જગ્યા ઉપર ફક્ત આપણને ઇન્ફોર્મેશન નથી મળતા. યુટ્યુબમાં આપણે મોટા મોટા આગા લોકો કે મોટા મોટા તકરીર કરવાવાળા કે બધા જે હોય ને, ત્યાં આપણને ઇન્ફોર્મેશન તો મળી જાય, પણ અહીંયા ફક્ત ઇન્ફોર્મેશન લેવા માટે આપણે નથી આવતા, અહીંયા ફોર્મેશન લેવા આવીએ છીએ. અને કારણ કે ફોર્મેશન માટે ઇન્ફોર્મેશનની જરૂર છે, એ બહુ થોડો ભાગ. કેટલા લોકો અત્યારે બિચારા હેરાન છે, પરેશાન છે, બજાર નથી મુકાતી. શા માટે નથી મુકાતી? બસ આદત થઈ ગઈ છે. નથી ખબર કે આનાથી નુકસાન છે, ખબર છે જાન જઈ રહી છે, પણ તે છતાં નથી મુકાતી. એનો મતલબ શું થયો? ઇન્ફોર્મેશન છે, ખબર છે, મળી ગયું છે, પણ એનાથી ઇન્સાન એક આદતથી નીકળી નથી શકતો, એની અંદર કોઈ ફેરફાર નથી થઈ શકતો. કઈ વસ્તુ ફેરફાર કરાવી શકે છે? કઈ વસ્તુ કરાવી શકે છે? આપણને યાદ છે, મારા બાપનો ઇન્તેકાલ થઈ ગયો, હું મજલિસમાં આવી ગયો. શા માટે આવી ગયો? એટલા માટે ના આવી ગયો કે અહીંયા કોઈ સારો ઝાકીર પડવા વાળો આવ્યો છે. એટલા માટે આવી ગયો કે મને મારા બાપ પ્રત્યે મોહબ્બત છે. એટલે એ જે મોહબ્બત છે ને, એની અંદરમાં કોઈ ખૂબી સમાયેલી છે. અગર એ મોહબ્બત જો મને મળી જાય ને, તો હું ઘણી વસ્તુ કરી શકું. કેટલા એવા જવાન દીકરાઓ છે કે જે લોકો કોઈ પણ ખરાબી નહોતા છોડી શકતા, પણ કારણ કે માથી મોહબ્બત હતી, માએ કહ્યું કે દીકરા, અગર તને મારાથી મોહબ્બત છે તો આ વસ્તુ છોડી દે, તો માની મોહબ્બતમાં છોડવાને તૈયાર થઈ ગયા. ઇન્ફોર્મેશન હતો, ઇન્ફોર્મેશનથી ઇન્સાન કોઈ પણ વસ્તુથી ન આગળ વધી શકે છે કે ન પાછળ હટી શકે છે. ઇન્સાનને કોનેસાંસ મળવાથી ઇન્સાનની જિંદગી બદલતી નથી. ઇન્સાનના દિલની અંદરમાં કોઈ એક એવી વસ્તુ છે, કોઈ એવી તાકાત છે, કોઈ એવી એનર્જી છે કે જે ઇન્સાનને ખરાબી યા તો સારું કરવાને માટે આગળ વધારે છે. અને એ એનર્જી જે છે ને, એ આપણને અહીંયા અંદરમાં મળે છે. એ આ મજલિસે હુસૈનની અંદરમાં આવવાથી મળે છે.
આપણે ઇન્શાલ્લાહ 12 દિવસની અંદરમાં ઘણી વાતો કરવાની છે, પણ શાયદ એ વાતો કરવાની છે કે જે વાતો આપણે ગમે તેટલા ભણેલા હોઈએ પણ પોસિબલ છે કે આ વાતો, આ વસ્તુઓ તરફ આપણું ધ્યાન ના ગયું હોય. એટલે આપણે હવે કોશિશ કરીએ, મહેનત કરીએ, આ જગ્યા ઉપર પહોંચીએ. આ જગ્યાથી બહુ ઘણી જાતના ફાયદાઓ થયા છે. આપણા ઇમામો અને આપણા માસુમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ લોકોએ અગર ભાર દીધો છે કે નહીં, તમે મજલિસની અંદરમાં આવો, ઇમામોએ દુઆ કરી છે એ લોકો માટે કે જે લોકો મજલિસની અંદરમાં આવે છે. યાની મજલિસની અંદરમાં આવી જાવું એ હકીકતમાં ઇમામની દુઆ મેળવવાનો એક ઝરિયો છે. એટલે આપણે કોશિશ કરીએ, ફક્ત 12 દિવસ નહીં, 12 દિવસ તો આપણે ઇન્શાલ્લાહ આવશું મજલિસની અંદરમાં, કોશિશ કરશું, કંઈક હાસિલ કરશું, પણ ફક્ત 12 દિવસ નહીં. આપણી જિંદગી તમે જો એવી ધૂનમાં આપણે જઈ રહ્યા છીએ, કોઈને ખબર નથી. એવી હાલત છે અત્યારે કે એક બિલ્ડિંગની અંદરમાં 2 ભાઈઓ રહેતા હોય, એક મહિને મુલાકાત થાય છે. એ જિંદગીની હાલત છે. આપણને એકબીજાને ટાઈમ નથી કે આપણે એકબીજાની તપાસ કરીએ. આપણી હાલત તો તમે જો, દુનિયાની હાલત તમે જો, દુનિયા આપણને ક્યાં લઈ જઈ રહી છે. થોડોક ટાઈમ સુધી કોરોના વટાણું ને જ્યારે બધા પોતપોતાની જગ્યામાં બ્લોકે થઈ ગયા તો બધા વ્યાધિમાં હતા. શું થશે? આટલા સાયન્સની અંદરમાં આગળ વધેલા લોકો, આટલી તરક્કી કરેલા લોકો બધા બ્લોકે. કોઈ પાસે તાકાત નથી કે આ નાનકડી વસ્તુ દેખાતી પણ નથી, પણ એના સામે ઇન્સાન મજબૂર થઈ ગયો. અને આજ થોડો ટાઈમ થયા એ ચાલ્યું ગયું. જાહેરમાં લોકો કે છે ને નથી ને છે, જે હોય, પણ ફરીથી આપણે જે જિંદગી હતી ને એની અંદરમાં આવી ગયા. કુરાન શરીફની મને ખુદાની એક વાત યાદ આવે છે. ખુદાવંદે કરીમ કહે છે કે જ્યારે ઇન્સાનનો મોતનો ટાઈમ આવશે ને ત્યારે એને 1 સેકન્ડ પણ ટાઈમ નહીં મળે કે નહીં મને હજી, ઇન્સાન ખબર છે ને બહાના કરશે. ત્યારે મલેકુલ મોત સામે પણ બહાના કરશે કે મને હજી થોડોક ટાઈમ દઈ દે ને, હું થોડો ટાઈમ અગર તું મને દઈ દઈશ તો હવે બધાય સારા કામ કરીશ, સદકો આપીશ ને આમ કરીશ ને ઓમ કરીશ. ને ખુદા જવાબે દઈ દે છે કે આ ઇન્સાન છે, હું એને ઓળખું છું. એ પાછો ફરીથી એને મૂકી દઈશ તો એમ જ કરશે. આપણે જોઈ લીધું ને કોરોનામાં જ્યારે હતા આપણે બધાને વ્યાધિ હતી કે આપણે એકબીજાને મળી નથી શકતા, મજલિસ યાદ આવતી હતી, ભેગું થવાનું યાદ આવતું હતું, ઘરમાં મૂંઝાતા હતા, ખબર નહોતી. પણ જેવો કોરોનાનો ટાઈમ હાલ્યો ગયો એટલે ફરીથી આપણી જે જિંદગી હતી એ જિંદગીની અંદરમાં આપણે ફરીથી મુક્તેલા થઈ ગયા. એટલે આખો વર્ષ આપણો બસ જાય છે, આપણે ખબર નથી ક્યાં જાય છે, બધાય જાય છે. એક માણસ કહેતો હતો કે ફ્રાન્સ ને પારિસની જિંદગી એ હોય કે બધા દોડતા જલ્દી જાતા હોય, પછી જે માણસ ટોયલેટમાં જતો હોય એ જલ્દીમાં હોય ને બેંકમાં જતો હોય એ જલ્દીમાં હોય. ખબર નથી આપણે ક્યાં જાય છે, પણ બધા જાય છે. શુકર કરીએ ખુદાનો કે ખુદાએ આપણા માટે એક જુમા રાખ્યો છે કે જ્યાં આપણે જરાક ઊભા રહીએ છીએ, ટ્રાન્ઝિટ. વિચાર તો કરીએ કે ક્યાં જાય છે. આ 12 દિવસ મોહરમના દીધા છે કે આ પણ જરાક વિચાર કરીએ કે ખબર પડે કે આપણે ક્યાં છે, શું કરીએ છીએ. કંઈક તો ખબર પડવી જોઈએ ને. તો કહેવાનો મતલબ એ છે કે આવો આપણે હવે સ્ટોપ કરીએ, વિચાર કરીએ. આ કરબલાએ આપણને શું દીધું છે, આ મજલિસે આપણને શું દીધું છે, આની અંદરમાં શું સમાયેલું છે, એ બધી ચીજો તરફ આપણે તવજ્જો કરીએ, વિચાર કરીએ કે જેથી કરી અને એવું ના બને કે મોડું થઈ જાય, પછી પછતાવાથી કોઈ ફાયદો નથી. ઇન્સાનને જ્યાં સુધી મોકો મળે છે ત્યાં સુધી ઇન્સાન બેદાર થઈ જાય. જ્યારે બેદાર થઈ જાય તો ઇન્સાનને ખબર પડે કે હવે je dois réagir,
હવે મને રિયાઝ થવાનો ટાઈમ આવી ગયો છે. અને શુક્ર છે ખુદાનો, ખાસ કરીને તમતાફ જમાતને તો વધારે શુક્ર કરવો જોઈએ. માશાલ્લાહ બધા જવાન ચહેરા દેખાઈ રહ્યા છે. આ જમાતની અંદરમાં તો ઇન્કલાબ થવો જોઈએ. આ જમાત તો મોડેલ જમાત હોવી જોઈએ. એટલા માટે થઈ અને આપણે આ 12 દિવસ ઇન્શાલ્લાહ એવી ચીજો તરફ જાશું કે જે ચીજો શાયદ બહુ નાની હોય પણ શાયદ આપણની જિંદગીની અંદરમાં આપણને કોઈ ફાયદો મળે. ઘણી વખતે એમ થતું હોય કે આ મલ્લા લોકો અને આ શેખ લોકો બધા છે એ ફક્ત આમ વાતો કરી દે પણ એ લોકો પાસે દલીલ ના હોય. આપણે જ્યારે વાત કરીએ ને કે નહીં મજલિસની તાકાત યુનિવર્સિટી કરતાં પણ વધારે છે તો એની આપણા પાસે દલીલ હોવી જોઈએ. યુનિવર્સિટીનું કામ શું હોય છે કે જેટલો ઇન્સાનનો મગજ પહોંચે એટલું આપણને એ પોતાની એનાલિઝથી કે પોતાના લેબોરેટરીથી કે પોતાને તાકાતથી આપણને દેખાડે કે નહીં આ પુરાવાનું આ છે, આ પ્રયોગ છે, આ ફલાણું છે, આમ છે. એટલે સુધી ઇન્સાન જેટલું પણ મટીરિયલ છે, મટીરિયલિઝમ છે, ત્યાં સુધી એ યુનિવર્સિટી પહોંચી શકે. પણ આ મજલિસી વસ્તુ છે કે જ્યાં યુનિવર્સિટી ઊભી રહી જાય છે ત્યાંથી એની શરૂઆત થઈ છે. દુનિયાની અંદરમાં બહુ ઘણા વાક્યાઓ છે ને આપણે બધાને ખબર છે અત્યારે કે મોટા મોટા દેશોની અંદરમાં આટલી બધી સહુલતો, આટલી બધી પ્રગતિ હોવા છતાં, આટલું બધું પ્રોગ્રેસ હોવા છતાં એ જ દેશોની અંદરમાં સૌથી વધારે માણસો સુસાઇડ કરે છે. એ જ જગ્યા ઉપર માણસોને જિંદગી કેવી રીતના જીવવી એ ખબર નથી. અમુક ટાઈમની પહેલાં એક સિકોલોગ રિયુનિયનની અંદરમાં આવ્યો હતો. એ કે અમારી પાસે બધી વસ્તુઓ છે, કોઈ યુરોપિયન હતો, અમારી પાસે બધી વસ્તુ છે પણ અમને ફેમિલી સાથે કેવી રીતના રહેવું એ અમને ખબર નથી. ઘરમાં ઔલાદ સાથે કઈ રીતથી વર્તવું એ અમને ખબર નથી. એટલા માટે અમારી પાસે બધુંય છે પણ અમારી પાસે સુકૂન નથી, અમને શાંતિ નથી. અને કેટલા આપણે વાક્યાઓ સાંભળીએ છીએ. હમણાં અમુક ટાઈમની પહેલાં એક એ જ યુનિવર્સિટીનો પ્રોફેસર કે જ્યાં બહુ મોટા મોટા લોકો ભણી રહ્યા હતા ને એક જગ્યા ઉપર એ જ યુનિવર્સિટીમાંથી નીકળેલો એક ફાર્માસિયન પોતાની ફાર્માસીની અંદરમાં વેપાર કરતો હતો. તો એને થયું કે આ ફલાણી અમુક દવાઓ જે છે એ દવાઓ હવે નજદીકમાં પેરી બેઠા છે તો મને બહુ નુકસાન થશે, તો હવે હું શું કરું? તો એ યુનિવર્સિટી વાળા પાસે ગયો અને કહ્યું કે આમ વાત છે તો હવે હું શું કરું? તો બે જણાએ, બે ભણેલા હતા, બે વિચાર કર્યો કે આપણે એમ કરીએ, કારણ કે ભણેલા હોય, આપણે ગુજરાતીમાં કહીએ કે ભણેલા ભૂલે તો ભીત ભૂલે. તો બે વિચાર કર્યો કે આપણે કંઈક રસ્તો તો ગોતવો જોશે ને, આટલું નુકસાન થવાનું છે. તો કે આપણે રસ્તો એ ગોતીએ. મારા પાસે અમુક એવા નાના નાના વિરુસ છે, એ વિરુસ આપણે આ એન્ટરનાની અંદરમાં છોકરાઓ છે એ લોકોના ખાવાની અંદરમાં નાખીએ કે જેથી કરી અને એ લોકોને એ બીમારી પેદા થાય કે જેની ઓલી દવા હોય. ભણેલા બહુ હોશિયાર હોય ને, બારીકાઈથી જોતા હોય, ખબર હોય કે ક્યાં પહોંચવાનું છે. તો એ પ્રમાણે કર્યું ને હકીકતમાં કેટલા છોકરાઓ બીમાર પડ્યા ને એની દવા વેચાઈ ગઈ. આ યુનિવર્સિટીનું કામ છે. એનો મતલબ એમ નથી કે હું કોઈ છોકરાઓને કહું કે તમે ભણજો નહીં. બહુ ભણવાનું છે, ભણવાનું બહુ છે, પણ એ ભણવાના સાથે એક ઓર વસ્તુની જરૂરત છે કે જે આ મજલિસમાં મળે છે. એટલે ભણવાની સાથે અગર આ ના હોય તો ઇન્સાન એવા હથિયારો બનાવી દે કે જે ઇન્સાનને માટે નુકસાનકારક હોય. એવા ઇલ્મ હાસિલ કરી દે કે ઘણી વખતે પોતાના જ માટે નુકસાન હોય. પણ જો નુકસાન ના ખપતું હોય તો એના માટે અહીંયા આવવું જોશે. આપણે એ વાક્યો મળે છે મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનાની અંદરમાં. ઇમામ
સામે એક જુજને એક જગ્યા ઉપર મોકલ્યો અને જગ્યા ઉપર કે જુજ ગયો તો એ જગ્યાની અંદરમાં પહેલા દિવસે પોતાની કોર્ટને ખોઈલી, પોતાની ટ્રિબ્યુનલને, તો કોઈ આવ્યું નહીં. આજે તો યુટોપી લાગે ને કે એ ટ્રિબ્યુનલના અંદરમાં કોઈ માણસ ના હોય, એ તો બની જ ના શકે. તો પહેલા દિવસે કોઈ ના આવ્યું, બીજા દિવસે કોઈ ના આવ્યું, અઠવાડિયા સુધી કોઈ ના આવ્યું, 1 મહિના સુધી કોઈ ના આવ્યું. તો એ વિચાર કરે કે આ ગામની અંદરમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી, કેમ કોઈ કોર્ટમાં નથી આવતું? તો લગભગ કંઈક 2-3 મહિના પસાર થયા ને સવારના જ્યારે કોર્ટ ખોલે છે, એક દિવસ જોઈએ છે 2 માણસ આવે છે, ખુશ થઈ ગયો, અલ્હમ્દુલિલ્લાહ આજે મારું કંઈક ભણતર થોડુંક શીખ્યું છે, કંઈક કામ આવશે. તો 2 જણા આવ્યા અને 2 જણાએ વાત કરી. પેલો કહે છે કે આ બીજા માણસે મારી પાસેથી જમીન લીધી છે, જમીન લીધી છે મારી પાસેથી, મેં એને પૈસા દઈ દીધા અને જમીન એને દઈ દીધી ને એને 6 મહિના ટાઈમ વટાઈ ગયો. 6 મહિના પછી એ જમીનની અંદરમાં એક ખજાનો નીકળ્યો છે. તો ઈ માણસ શું કહે છે કે કારણ કે જમીન પહેલા તારી હતી તો આ ખજાનો તારો કહેવાય, અને હું એને એ કહું છું કે જમીન કારણ કે મેં તને વેચી નાખી છે તો આ ખજાનો તારો કહેવાય. બોલો જજ એ કે મેં બધુંય શીખ્યું છે, આ નથી શીખ્યું. માણસો તો જજની કોર્ટમાં એટલા માટે આવે, ઓલો કે આ મારું છે ને ઓલો કે આ મારું છે. આ તો ઈ વાત કરે છે, ઓલો કે આ તારું છે ને ઓલો કે આ તારું છે. આ તો નથી મેં શીખ્યું. પછી બંને જણાને ઇમામ તરફથી એ કહેવામાં આવ્યું કે બંનેને ત્યાં ઓલાદ છે ને બંનેને ઓલાદ, એકને ત્યાં દીકરો હતો ને એકને દીકરી હતી, બંનેની શાદી કરીને એને આપી દીધું. એ આપણો મકસદ નથી. મકસદ ફક્ત એટલું કહેવાનું છે કે આ જોશ અને આ તાકાત એ યુનિવર્સિટીમાં ના મળે, એ અહીંયા મળે. રજબ અલી ખૈયાતનું ખબર ના તમે નામ સાંભળ્યું હોય, કારણ કે એ તો આપણે કહેશું કે નહીં ઓલો પહેલો વાક્ય તો ઇમામ અલીનો હતો ને, આ જમાનાનો વાક્યો. આ જમાનાની અંદરમાં એક માણસ હતો, એક જગ્યા ઉપર એના પાસે એક અપાર્ટમાં હતું. તો એ અપાર્ટમાં કોઈને પોતાએ ભાડે દીધું. હવે ભાડે દીધું જેમ કે 5 મિલિયનમાં. ઓલો માણસ કુપલ રહેતું હતું, દર મહિને 5 મિલિયન ભરે. અમુક ટાઈમ પછી એ કુપલને ત્યાં એક ઔલાદ થઈ. જ્યારે ઔલાદ થઈ અને ઔલાદ પણ ત્યાં સાથે રહેતી હતી, જ્યારે મહિનાનો આખરી ટાઈમ આવ્યો તો એ આખરી ટાઈમની અંદરમાં જ્યારે ભાડું પે કરવા આવ્યો તો ઓલો ગરદણી હતો, એ કહે છે એને કે 5 મિલિયન દીધા ઓલા માણસે, તો એ 5 લાખ પાછા દીધા. તો કે કેમ? તો કે હવે તારે ત્યાં એક ચાર્જ વૈધું, હું પણ પાર્ટિસિપેટ થવા માંગુ છું. આ જમાનાની અંદરમાં કે જ્યાં દરેક વખતે ઇન્સાને વિચારતો હોય કે ક્યારે વર્ષ પૂરો થાય ને 10% વધારવું, યુનિવર્સિટીમાં મળે. આ મજલિસની અંદરમાં ઇનામ, મજલિસની અંદરમાં કુરબાની મળે, મજલિસની અંદરમાં એ ઇન્સાનિયત મળે, મજલિસની અંદરમાં એ સોલિડારિટી મળે કે નહીં હકીકતમાં એ મારો ભાઈ છે કે જેનું ચાર્જ વૈધું છે, તો મારી ફરજ છે કે હું પણ પાર્ટિસિપેટ થાઉં. આ મજલિસની તાકાત છે. એટલા માટે થઈ અને આપણે આ મજલિસની કદર સમજીએ. મને ખબર છે આપણો ટાઈમ બહુ વટાઈ ગયો છે. આજે આપણે સલામીની મજલિસ માટે આવ્યા છે. અઝાદારો, આ સલામીની મજલિસ એ મજલિસ છે કે જેની માટે આપણે અહીં ભેગા થઈ અને શાહઝાદી ફાતિમા ઝહરાને પુરસો આપવાનો છે. કેનો પુરસો? એક વખત રસૂલુલ્લાહ પોતાના સહાબીઓને ભેગા કરી અને કહે છે કે હું એક દુઆ કરવા માંગુ છું, તમે બધાએ આમીન કહેજો. શું દુઆ કરે છે રસૂલુલ્લાહ? ખુદાયા, મારા હુસૈનને જે રોવરાવે એને તું માફ ના કરજે. સહાબીઓ આમીન કહે છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની એક મુશ્કેલી હતી કે એને અવારનવાર તરસ લાગતી હતી. અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાની અંદરમાં આશુરના દિવસે આપણે બધાને યાદ કર્યા છે. તમને ખબર છે ને કે જ્યારે બાપનો આખરી ટાઈમ હોય ત્યારે પોતાની ઔલાદને પોતે યાદ કરે, કારણ કે ઔલાદથી મોહબ્બત હોય.
મૌલા હુસૈનને આપણાથી એટલી મોહબ્બત હતી, આખરી ટાઈમની અંદરમાં જનાબે ઇમામે ઝૈનુલ આબિદીનને કહે છે કે મારા શિયાઓને સલામ દેજો. કેવા ખુશ નસીબ છે આપણે કે આપણે ઇમામ સલામ કર્યા છે. અને એ ઇમામ એ આશુરના દિવસે આપણા બધા શિયાઓને કેવરાવ્યું છે કે અહીં મારા શિયાઓ, જ્યારે પણ તમે કોઈ મઝલૂમની વાત સાંભળો તો મારા હુસૈન મઝલૂમની યાદ કરજો. અને જ્યારે પણ ઠંડુ પાણી પીઓ તો મને હુસૈનને, પ્યાસા હુસૈનને યાદ કરજો. કારણ કે આ કરબલાની અંદરમાં આ હુસૈનને આ દુશ્મનોએ રોવરાવીને માર્યો. وسيعلم الذين